ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો માટે ડીસાથી શરૂ કરીને બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગરના ખેડૂતો ખૂબ સારું કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી સારા મળતરને કારણે એમાં ભાવો ઉત્પાદન વધ્યું છે, એના પ્રમાણમાં ભાવો ઘટતા જાય છે. આ સંજોગોમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપણા વેલ્યુ એડિશનનો જે આપણો કન્સેપ્ટ છે એના માટે થઈને કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓ અહીંયા ખેડૂતો સાથે એક ખાસ પ્રકારના બટાકાનું વાવેતર કરાવડાવે છે અને પોતે એને ખરીદી લે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે એને ખૂબ સારા ભાવ મળે છે અને પરિણામે સમગ્ર જે બજાર છે એનું સેન્ટિમેન્ટ જળવાઈ રહે છે. છેલ્લા 3-4 વર્ષથી કેટલાક ખેડૂતોની એવી ફરિયાદ હતી કે કેટલાક કંપનીઓવાળા એમને જે ભાવનું એગ્રીમેન્ટ કરે છે એ એગ્રીમેન્ટમાં પાછળથી થોડોક ભાવ કાપે છે, ઓછો આપે છે. બીજી એક એવી ફરિયાદ હતી કે એમને પ્રતિ વર્ષ જે પ્રમાણસર ભાવોમાં વધારો મળવો જોઈએ વધારો મળતો નથી. ત્રીજી એક ફરિયાદ એવી છે કે કંપનીઓની પોતાની રિસર્ચ વેરાયટી છે, એનું બિયારણ એમની પોતાની પાસે જ હોય છે, એ બિયારણ પ્રોવાઈડ કરે છે અને એનો ભાવ ખૂબ લેતા હોય છે. સામાન્ય રીતે બટાટાના વાવેતરમાં 45થી 50% જેટલો ખર્ચો માત્ર બિયારણનો હોય છે. ઘણીવાર આવું બિયારણ ખરાબ નીકળવાથી ખેડૂતનું વર્ષ નિષ્ફળ જાય છે અને મુશ્કેલી પડે છે. એવા સંજોગોમાં કંપનીઓ એને જવાબ આપતી નથી. અને ચોથી એક મુશ્કેલી એવી છે કે ખેડૂતોને આ જે બટાટાના જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એમાં એને પૈસા છે એ સીધા ખાતામાં વાઇટ નથી મળતા અને મધ્યસ્થીઓ દ્વારા રોકડા પૈસા આપવામાં આવે છે. એની કોઈ સ્લીપ નથી આપવામાં આવતી. જે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે એગ્રીમેન્ટ, એની પણ કોઈ સ્લીપ આપવામાં નથી આવતી. આવી 3-4 ફરિયાદો સામાન્ય રીતે મળી હતી. રજીસ્ટર થાય અને એ કોન્ટ્રાક્ટની શરતો પાડવા માટે એપીએમસી ખેડૂતને પૂરક બને એવી એક વ્યવસ્થા અમે ગોઠવવા જઈ રહ્યા છીએ. સાથે સાથે પ્રતિ વર્ષ એને પ્રપોર્શનેટ ભાવ વધારો મળે એવી પણ એક વ્યવસ્થા ગોઠવવાની છે. અને બિયારણની મુશ્કેલી પડે ત્યારે પણ કંપનીઓ એને જવાબ આપે અથવા એડવાન્સમાં પેમેન્ટ ના લે એવી જે ખેડૂત પ્રતિનિધિઓની માંગણી છે. એ બાબતે અમે કોઈ વચનો રસ્તો કાઢી અને ખેડૂતોને પણ ફાયદો થાય, સાથે સાથે કંપનીઓ પણ અહીંયા વધારે કંપનીઓ આવે અને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી આપણને મદદ કરે એવો પ્રયાસ આવતીકાલે કરવાના છે. રાજ્યના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબે ખૂબ કડક ભાષામાં કીધું છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારે કંપનીઓ તરફથી કનડગત થશે તો કંપનીઓને અહીંયા ગુજરાતમાં બાન કરતા અમે અચકાઈશું નહીં. તો આ રીતે ખેડૂતોના હિતમાં રાજ્યના કૃષિ વિભાગે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઇનિશિયેટિવ લઈ અને ખેડૂતોના હિતમાં આવતીકાલે અમે એક બેઠક કરવાના છીએ.